એના વિશે સમજૂતી મેળવીશું. આગળ આપણે જ્યારે સ્કૂલ ચાલુ હતી ત્યારે પહેલો પાઠ અને બીજો પાઠ એ સમજી ગયા હતા. તો આજે આપણે ત્રીજા પાઠની સમજૂતી મેળવીશું, જેની અંદર સૌપ્રથમ બુદ્ધિમાં આપણે પ્રસ્તાવના વિશે સમજીશું. બુદ્ધિ એ આપણને ખબર જ છે કે બુદ્ધિ એટલે શું કહેવાય. એના વિશે થોડીક સમજૂતી મેળવી તો કે સમગ્ર જીવ સૃષ્ટિમાં સર્વશ્રેષ્ઠ મનુષ્ય છે. એટલે કે આ સંસારની અંદર જે જીવ સૃષ્ટિ છે, પ્રાણી કો કે મનુષ્ય કો, તો એની અંદર સર્વશ્રેષ્ઠ કોણ છે? મનુષ્ય. મનુષ્ય કરતાં સર્વશ્રેષ્ઠ પ્રાણીઓમાં કોઈ નથી. તો હવે એના બુદ્ધિ વિશેના આંકને સમજી અન્ય સજીવોની તુલનામાં મનુષ્ય પાસે વિશિષ્ટ શારીરિક અને માનસિક ક્ષમતાઓ રહેલી છે. એટલે કે આ ધરતી ઉપરની જે જીવ સૃષ્ટિ છે એ સમગ્ર જીવ સૃષ્ટિની અંદર મનુષ્યની પાસે વિશિષ્ટ એટલે કે સારી એક પ્રકારની શારીરિક અને માનસિક, એટલે કે શારીરિક રીતે અને માનસિક રીતે બંને રીતે મનુષ્ય વધારે શક્તિશાળી છે. મનુષ્યના મગજની રચના અન્ય પ્રાણીઓની તુલનામાં વધુ વિકસિત છે. એટલે કે બીજા જે પ્રાણીઓ છે એ પ્રાણીઓની અંદર મનુષ્યના મગજની રચના એવી કરેલી કે બીજા પ્રાણીઓની તુલના કરવામાં આવે તો મનુષ્ય મગજ સૌથી વધારે વિકસિત છે. પ્રાણી મગજ કરતાં મનુષ્યનું મગજ સૌથી વધારે વિકસિત છે. પરિણામે જો આ મગજ વધારે વિકસિત હોવાથી પ્રાણીઓ માની લો કે મનુષ્ય જેટલું તર્ક કરી શકતા નથી, વિચારણા, કલ્પના, સ્મરણ, સર્જનાત્મક જેવી માનસિક ક્ષમતાઓ ધરાવે છે. તે મનુષ્ય મગજની રચના વધારે વિકસિત છે. માટે મનુષ્ય શું કરી શકે છે કે તર્ક કરી શકે છે. તર્ક કરવું એટલે શું કે માની લો આપણી સાથે કોઈ પણ એવી સમસ્યા ઉદ્ભવે કે આપણી સાથે કોઈ પણ પ્રકારનો એવો બનાવ બને છે, ત્યારે આપણે સ્વાભાવિક રીતે એવો બનાવ શા માટે બન્યું એનું તર્ક કરીએ, એના તારણ સુધી પહોંચીએ છીએ. જ્યારે મનુષ્ય સાથે એવો કોઈ પણ બનાવ બની શકે ત્યારે એ કોઈ પણ પ્રકારનો એવો તર્ક કરી શકતા નથી. એની પાછળનું કારણ શું છે? મનુષ્યના મગજની રચના કે મનુષ્યનું મગજ સૌથી વધારે વિકસિત છે. માટે એ તર્ક સારી રીતે કરી શકે, વિચારણા કે કોઈ પણ સમસ્યાની માંથી બહાર કેવી રીતે નીકળવું, કે આપણે કોઈ પણ સારું કાર્ય કેવી રીતે કરવું એને મનુષ્ય વિચારી શકે છે. મગજની રચનાના વિકાસના હિસાબે એ વિચારણા કરી શકે કે પોતે કેવી રીતે આગળ વધવું, ચાહે શિક્ષણ જગત હોય, વ્યવસાય જગત હોય કે કોઈ પણ રીતે કેવી રીતે આગળ નીકળવું એની વિચારણા મનુષ્ય એક સારી રીતે કરી શકે છે. કલ્પના કે કોઈ પણ વસ્તુની કલ્પના કરવી. દાખલા તરીકે આપણે વ્યવસાયની અંદર આગળ વધવું છે તો એક એવી કલ્પના કરે કે હું આટલો સમય કામ કરીશ તો આટલો આગળ વધી શકીશ, કે આવું મારી પ્રગતિ થઈ શકશે, એની કલ્પના કરવી. સ્મરણ, યાદશક્તિ કે પ્રાણીઓના અર્થમાં મનુષ્યની અંદર સ્મરણ શક્તિ વધારે, યાદશક્તિ વધારે. મનુષ્ય કોઈ પણ વસ્તુની યાદ સારી રીતે રાખી શકે. સર્જનાત્મક કે કોઈ પણ વસ્તુનું સર્જન કરવું. દાખલા તરીકે ઉદાહરણ તરીકે આપણે માર્કર પેન લઈએ, કે આ માર્કર પેનનું સર્જન કરવું હોય તો એક મનુષ્ય જે છે એનું સારી રીતે સર્જન કરી શકે. કોઈ પણ રીતે પોતાના વ્યવસાયને કેવી રીતે આગળ લાવવું, કે કોઈ પણ વેસ્ટ વસ્તુમાંથી બેસ્ટ કેવી રીતે બનાવવું એનું સર્જન મનુષ્ય કરી શકે. આ જેવી માનસિક ક્ષમતાઓ ધરાવે છે. જો મનુષ્ય તર્ક, વિચારણા, કલ્પના, સ્મરણ શક્તિ, સર્જનાત્મક આવી માનસિક ક્ષમતાઓ ધરાવે છે. શા કારણે? કે પ્રાણીઓ કરતાં મનુષ્યનું મગજ સૌથી વધારે વિકસિત છે. માટે તેમાં જો આ સંપૂર્ણની અંદર બુદ્ધિ પણ આગવું સ્થાન ધરાવે છે. મનુષ્યની બુદ્ધિ એ સૌથી વધારે આગવું સ્થાન ધરાવે. તર્ક માની લો, વિચારણા માની લો, કલ્પના, સ્મરણ, સર્જનાત્મક આ માનસિક ક્ષમતાઓ છે. એની સાથે બુદ્ધિ
એ પણ મનુષ્યનું એક આગવું સ્થાન ધરાવે છે. તો મનુષ્ય આગવું સ્થાન જે ધરાવે છે એની પાછળનું કારણ એક બુદ્ધિ છે. હવે સામાન્ય રીતે બુદ્ધિના કેટલાક પર્યાય છે કે આ વિશ્વની અંદર બુદ્ધિના કેટલાક સમાનાર્થી શબ્દો છે. એને અક્કલ કહેવામાં આવે છે, ડાપણ કહેવામાં આવે છે, ચાતુર્ય કહેવામાં આવે છે, મતિ કહેવામાં આવે છે, વિવેક, શાન અને સમજણ. આ શું છે? બુદ્ધિના પર્યાય શબ્દો છે કે મનુષ્યની અંદર જે બુદ્ધિ રહેલી છે એના કેટલાક સમાનાર્થી શબ્દો. ક્યાંક લોકો બુદ્ધિનો ઉપયોગ કરે, ક્યાંક અક્કલ, ડાપણ, ચાતુર્ય, મતિ, વિવેક, શાન, સમજણ વગેરે જેવા શબ્દોનો ઉપયોગ કરે છે. તો બુદ્ધિ શું હોય? એક જટિલ માનસિક પ્રક્રિયા છે. જટિલ એટલે કે એક અઘરી બાબત છે કે દરેક વ્યક્તિની અંદર બુદ્ધિનું પ્રમાણ વધારે હોતું નથી, કે દરેકની અંદર બુદ્ધિનું પ્રમાણ સરખું નથી હોતું. કોઈ વ્યક્તિ વધારે બુદ્ધિશાળી હોય છે તો કોઈ વ્યક્તિ મંદ બુદ્ધિશાળી હોય છે. માનસિક પ્રક્રિયા વ્યવહારિક રીતે વર્તન કરવાની સમજ આપે છે. બુદ્ધિ આપણને શું આપે છે કે ધારો કે જે વ્યક્તિની અંદર બુદ્ધિ વધારે હોય એ લોકો વ્યવહારિક રીતે વર્તન કરે છે. વ્યવહારિક રીતે વર્તન કરવું એટલે શું? તો કે આપણે ધારો કે મોટા હોય ત્યારે મોટા લોકો આપણી સાથે બેઠેલા હોય ત્યારે અમુક પ્રકારના શબ્દો ના બોલવા, કે કોઈ વ્યક્તિ આપણી સાથે હોય ત્યારે કેવી રીતે વર્તન કરવું. એક ઉદાહરણ તરીકે આપણે લઈએ તો આપણે સવારે ઉઠીએ છીએ તો આપણે ઉઠીને શું કરીએ છીએ? બ્રશ કરીએ છીએ, નાહીએ છીએ, વ્યવસ્થિત કપડાં પહેરીએ છીએ. આ બધું એક વ્યવહારિક વર્તન કરવાની સમજ આપે છે. જે વ્યક્તિમાં બુદ્ધિનું પ્રમાણ સારું છે એને વ્યવહારિક વર્તનની સમજ હોય છે. સાથે સાથે સામાજિક લોકો એટલે કે સમાજના લોકો સાથે કેવી રીતે વર્તન કરવું એની સમજ પણ આપણને બુદ્ધિ દ્વારા મળે છે. જે વ્યક્તિની અંદર બુદ્ધિનું પ્રમાણ હોય એનામાં વ્યવહારિક રીતે વર્તન કરવાની સમજ હોય છે. જે લોકો મંદ બુદ્ધિ હોય એની અંદર વ્યવહારિક રીતે વર્તન કરવાની સમજ હોતી નથી, કે મોટાઓ સાથે કેવી રીતે વર્તન કરવું, નાના બાળકો સાથે કેવી રીતે વર્તન કરવું, સમાજના અગ્રણી લોકો સાથે કેવી રીતે વર્તન કરવું, પોતાના સંસારની અંદર કેવી રીતે રહેવું, આ બધું જ વર્તન કરવાની સમજ આપણને બુદ્ધિ આપે છે. વ્યક્તિમાં રહેલ બુદ્ધિ ક્ષમતાનું માપન કરવા માટે મનોવિજ્ઞાનની કસોટીની રચના કરવામાં આવી છે, જેને બુદ્ધિ કસોટી તરીકે ઓળખવામાં આવે છે. હા, તો એક આ સ્વાભાવિક એક આ પ્રશ્ન સરસ છે કે દરેક લોકોની અંદર કેટલી બુદ્ધિ છે એનું માપન કેવી રીતે થાય? કે ચાલો આપણે બે વ્યક્તિઓ છે તો એનું બુદ્ધિનું માપન કરવું હોય તો કે એ કેવી રીતે ખબર પડે કે આનામાં કેટલી બુદ્ધિ છે? તો એ બુદ્ધિનું માપન કરવા માટે મનોવૈજ્ઞાનિકે એક બુદ્ધિ કસોટીઓની રચના કરવામાં આવી છે. કે એક મનોવૈજ્ઞાનિક કસોટીઓ જે તે ઉંમરના બાળકોને આપવામાં આવે છે અને એ પછી એની બુદ્ધિ કસોટી તરીકે ઓળખવામાં માપન થાય એને બુદ્ધિ કસોટી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો બુદ્ધિ કસોટીના પ્રાપ્તાંકોના આધારે કે એનામાં જેટલા પ્રાપ્તાંકો આવ્યા, પ્રાપ્તાંકો કેવી રીતે ગણવા એ આપણે આ પાઠની અંદર આગળ સમજૂતી મેળવવાની. અહીંયા તો ફક્ત આપણે પ્રસ્તાવના રૂપે સમજવાનું. જો જે તે વ્યક્તિની અંદર કેટલી બુદ્ધિ રહેલી છે એનું માપન કરવું હોય તો શેનાથી થાય? બુદ્ધિ કસોટી દ્વારા. કે જે વ્યક્તિની અંદર જેટલી બુદ્ધિ છે એને એના ઉંમર પ્રમાણે બુદ્ધિ કસોટીઓ આપવામાં આવે છે. એક પ્રકારની એને મનોવૈજ્ઞાનિક કસોટીઓ કહે છે કે જે મનોવૈજ્ઞાનિક કસોટી છે એ મનોવૈજ્ઞાનિક કસોટી બાળકને ઉંમર પ્રમાણે આપવી, જે આ મનોવૈજ્ઞાનિક કસોટીને શું કહે? બુદ્ધિ કસોટી. એ બુદ્ધિ કસોટી આપ્યા પછી એ જે પ્રશ્નોના જેવા જવાબો આપે એ પ્રમાણે એના પ્રાપ્તાંકો આવે અને પ્રાપ્તાંક પ્રમાણે બુદ્ધિ માટેનું એક સૂત્ર છે. એ સૂત્ર આપણે આગળના લેક્ચરની અંદર સમજવાનું છે. બુદ્ધિ કસોટીના પ્રાપ્તાંકોને આધારે તે કેટલી બુદ્ધિ ક્ષમતા ધરાવે છે તે જાણી શકાય છે. કે જે તે વ્યક્તિની અંદર બુદ્ધિ ક્ષમતા કેટલી છે એ કેવી રીતે ખબર પડે? તો કે આ પ્રકારની બુદ્ધિ કસોટી આપવાથી
બુદ્ધિ કસોટી આપે, એ જે પ્રશ્નનો જવાબ આપે એ પ્રશ્નનો જવાબ સાથે એને કેટલા ખોટા પ્રશ્નો હોય એ બંનેની સમજૂતી મેળવી સૂત્ર આધારિત ગુણાંકન નક્કી કરી એને જે પ્રાપ્તાંકો મળે એ પ્રાપ્તાંકોને આધારે એનામાં કેટલી બુદ્ધિ ક્ષમતા છે એ આપણે જાણી શકીએ છીએ. તો આજે અહીંયા આપણે શું કે બુદ્ધિની અંદર એની પ્રસ્તાવના વિશેની સમજૂતી મેળવી કે બુદ્ધિ કસોટીની અંદર આપણે માહિતી મેળવવી હોય તો સૌપ્રથમ એની પ્રસ્તાવનાને કેવી રીતે લખી શકાય, તો કે આ સમગ્ર જીવસૃષ્ટિમાં સર્વશ્રેષ્ઠ કોણ? મનુષ્ય. તો અન્ય સજીવોની તુલનામાં મનુષ્યની અંદર શું વધારે હોય? તો કે શારીરિક અને માનસિક ક્ષમતાઓ. શારીરિક રીતે સક્ષમ હોય પ્રાણી કરતાં મનુષ્ય, અને માનસિક રીતે સક્ષમ હોય. બીજું કે પ્રાણીઓની તુલનામાં મનુષ્યનું મગજ એ વધારે વિકસિત છે, અને વધારે વિકસિત હોવાથી શું કરી શકે? તર્ક કરી શકે, વિચારણા કરી શકે, કલ્પના કરી શકે, સ્મરણ કરી શકે, સર્જનાત્મક કરી શકે. આવી કેટલીક માનસિક ક્ષમતાઓ એનામાં રહેલી છે. તેના આધારે જે મનુષ્યના મગજના વિકાસના આધારે એમાં સૌથી વધારે આગવું સ્થાન શું ધરાવે? મનુષ્યના અંદર જે માનસિક ક્ષમતાઓ અને શારીરિક ક્ષમતાઓ રહેલી છે એમાં સૌથી આગળ પડતું સ્થાન કોણ ધરાવે? તો કે બુદ્ધિ. તો બુદ્ધિ, જે તે વ્યક્તિની અંદર બુદ્ધિ કેટલી છે એનું માપન કેવી રીતે થાય છે? તો કે મનોવૈજ્ઞાનિક કસોટી દ્વારા એનું માપન થાય. આ મનોવૈજ્ઞાનિક કસોટીને બીજા કયા નામે ઓળખવામાં આવે? બુદ્ધિ કસોટી. તો એનું માપન કેવી રીતે કરવાનું? એ જે પ્રાપ્તાંકો પ્રાપ્ત કરે એ પ્રાપ્તાંકો આધારે એનું માપન થાય. પછી ખબર પડે કે એનામાં માનસિક ક્ષમતાઓ, બુદ્ધિની ક્ષમતાઓ કેટલી છે. હવે આગળના ચેપ્ટર અને આગળના પાર્ટ 2 ની અંદર આપણે બુદ્ધિ કસોટીનું બુદ્ધિ કસોટીની વ્યાખ્યા બુદ્ધિની અને એનું સ્વરૂપ સમજીએ.